એવું જ પરાક્રમ મહાભારતની એક આખ્યાયિકા હનુમાન પૂછ. પેલા સ્વર્ણ ફૂલ લેવાની વાત આવી, યુધિષ્ઠિરને પૂજા કરવી હતી શિવજીની, અને સોના વર્ણના પુષ્પો જોતા હતા. એ પુષ્પો ક્યાં મળે? હનુમાન પૂછમાં મળે. અને તેથી ભીમસેનને મોકલ્યો સાહેબ, તું લઈ આવે. મારા હનુમાનજી બેઠા બેઠા જે સુતા છે. ગંધર્વો એને રોજ રામાયણ, હનુમાન પૂછ જે હિમાલયમાં છે, જ્યાં ગંધર્વો રોજ હનુમાનજીને રામાયણ સંભળાવવા માટે આવે અને વિશ્રામ કરે છે. પૂછ પડી અને ભીમસેન આવે. બે વાયુપુત્ર, બે પવન, ભીમ પણ વાયુપુત્ર. અને આવીને હનુમાનજીને કીધું કે હે વાનરરાજ, અમારે પૂજા માટે સ્વર્ણ ફૂલ જોઈએ છીએ અને એ અહીંયા જ થાય છે, એટલે હું લેવા આવ્યો છું. હનુમાનજીએ કીધું કે લઈ જાઓ, કોઈ વાંધો નહીં, લઈ જાઓ, ઘણા છે, લઈ જાઓ. પણ ભીમસેને કીધું પણ એ શું? કે એ પણ શું? કે મારી પૂંછ છે ને એને હટાવીને પછી જા તો ફૂલ લેવાય. હા, અને ભીમસેનને થયું કે હું મહાબલી, હું આનું વાનરાનું પૂછ અને સાહેબ શંકરનું ધનુષ્ય જેમ બધા રાજાઓ આમ પકડવાની કોશિશ કરતા હતા એમ બે હાથે ભીમસેને હનુમાનજીનું પૂંછ પકડ્યું હટાવવા માટે. અને હનુમાનજીએ ખાલી પડ્યા આમ સૂતા સૂતા આમ જાણે સ્ફુરણ કર્યું. હનુમાનનું જે પૂછ હતું ને આમ ઓલું શું કે લેટ કટ, ક્રિકેટમાં જે નથી આમ જરાક આમ કટ કરી પૂછ. ભીમ દડતો 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 1 માઇલ સુધી વયો ગયો છે. કે આ કોણ છે? તો તું કોણ છો? તો વાયુપુત્ર. તો હું એ વાયુપુત્ર. ભાઈને નાતે માંગીને આમ લેવા નીકળ્યો છે. લેવા ધ્યાન રાખો પાંડવો, બોલવાનું ધ્યાન રાખો, બડબડ નહીં કરો. ગગલાવી નાખ્યા પાંડવોને તો આ બે અહીંયા અર્જુનને. આવા બધા મહાભારતમાં આનંદ આવે. અર્જુન અને હનુમાનજીમાં પછી મૈત્રી કરાવી દીધી છે. મિત્ર ઠાકોરજીએ ભાવટ ભાંગી નાખી. તો શ્રી હનુમાનજી મહારાજની એ તાકાત, એના સંદર્ભો હનુમાન બાહુકમાં થોડાક મળ્યા. એટલે હું તમને એ કાચબાના ઓલામાં કૃષ્ણ કાચો એને એટલો ખાડો પડ્યો કે આખો દરિયો હમાઈ જાય. એમાં આખો સમુદ્રનો 1 કિલો ઘી આ તપેલી મારે એમ આટલા ખાડામાં આખો દરિયો હમાઈ જાય. એવો ખાડો પડી ગયો. એવું તુલસીદાસજી લખે. તો અતુલિત બલધામ હેમ શૈલાવદેહમ ધનુજવન કૃષા જ્ઞાનગામ અગ્રગણ્ય સકલ ગુણ નિધાનમ વાનરાણામધીશમ રઘુપતિ રઘુપતિનો કેવો ભક્ત સાહેબ કે બેટલી કેટલી કસોટીમાંથી પાર. વાત જાતમ, અને પવન આપણને અડીને વયો જાય પણ આપણી સાથે ઊભો ન રહે. હા, વાત જાતમ. હનુમાન વાયુનો પુત્ર છે એટલે આપણને મદદ કરે અને પછી વયો જાય, આપણી પાસે ઊભો ન રહે. અસંગતા એ એનું 8મું લક્ષણ છે. અષ્ટમૂર્તિ હનુમાન છે. એવા ઈશ્વરને કેન્દ્રમાં રાખીને આપણે કથા ગાઈ રહ્યા છીએ. ભગવાન મહાદેવ અષ્ટમૂર્તિ છે. એટલા માટે આ કથાનું નામ આપણે માનસ કોટેશ્વર રાખ્યું છે. અને તમે પેલા મને હરીશભાઈ મોકલ્યું છે, 1 મિનિટ એ પણ કહી દો કે કોટેશ્વર, કોટ શબ્દ કેટલી વખત રામાયણમાં આવ્યો એ બતાવ્યું. 7 વખત આવ્યું. ખાઈ સિંધુ ગંભીર યતિ ચારી હું દિશી ફિરી આવ કનક કોટ મની ખચિત દૃઢ બરણી ન જાય બના. 1 વાર કોટ, બરાબર. અતિ અનુપ જહ જનક નિવાસુ બીત કહી વિવિધ બિલોકી વિલાસુ હોત ચકિત ચિત કોટ બિલોકી સકલ ભુવન શોભા જનુરોકી. અતિ ઉતંગ જલનિધિ ચહુપાસા કનક કોટ કર પરમ પ્રકાશા કનક કોટ વિચિત્ર મનિકૃત સુંદરાયતના ઘના. કોટ કેટલી વખત? નાના આયુધ ધર સર ચાપ ધર જાતુ ધાન બલબીર કોટ કંગુરન ચડી ગયે કોટી કોટી રણધીર કોટ કંગુરની સોહી કૈસે મેરુ કે શ્રૃંગની જનુ ઘન જૈસે પુર ચહુપાસ કોટ અતિ સુંદર રચે કંગુરા રંગ રંગ બર. 7 વખત કોટ શબ્દ આવ્યો.
સ્વાધ્યાયજી હરીશભાઈનું છે, એ મેં આપની પાસે કહી દીધું. તો સાહેબ, માનસ કોટેશ્વર તીર્થરાજ પ્રયાગમાં પરમ વિવેકી યાજ્ઞવલ્ક મહારાજ શિવ ચરિત્ર ભરદ્વાજજીને સંભળાવી રહ્યા છે. 87,000 વર્ષ સુધી શિવજીની સમાધિ. શિવ જાગ્યા, સતીને સન્મુખ આસન આપ્યું. દુઃખી છે સતી. ભગવાનને થયું કે હું કોઈ રસપ્રદ કથા સંભળાવું જેથી કરીને એના જીવનમાં રસ સૃષ્ટિ થાય. એટલે રસાલ કથાઓ કહેવા લાગ્યા. પરંતુ એ જ વખતે એક બીજી ઘટના ઘટી. સતીના પિતા દક્ષ પ્રજાપતિ, એને પ્રજાપતિ નાયકની પદવી બ્રહ્માજીએ આપી કે તમે આજથી દેવતાઓમાં પ્રજાપતિ. દક્ષને આટલું મોટું પદ મળ્યું. અને તુલસીદાસજી લખે છે કે માણસને જ્યારે બહુ જ મોટું પદ મળે ત્યારે એને અહંકાર આવવાની પૂરી સંભાવના છે. નહીં કહું અસ જનમેવું જગમાં પ્રભુતા પાઈ પ્રભુતા મળે ને મદ ના આવે એ તો ભગવાનની કૃપા હોય તો જ. દક્ષ મહારાજને થયું હું દેવતાઓમાં પ્રજાપતિ નાયકના પદે સ્થાપિત થયું. એકવાર દક્ષ પ્રજાપતિનું નાગરિક સન્માન હતું. બધા દેવતાઓ, સિદ્ધો, ગંધર્વો બધા બિરાજમાન છે. શિવજી પણ ત્યાં બિરાજમાન છે, વિષ્ણુ ભગવાન પણ છે, બ્રહ્માજી પણ છે. એમાં દક્ષ પ્રજાપતિ આવ્યા. આખી સભા ઊભી થઈ ગઈ સન્માનમાં. પરંતુ ભગવાન શિવજી ઊભા ન થયા. એ પહેલા સૌથી પહેલા ઊભા થઈ ગયા હોત, પણ એ ધ્યાનમાં બેઠા હતા. એને ખબર નથી કોણ સભામાં આવ્યું, કોણ ગયું. બાકી તો શિવ તો બધાને સન્માન આપનાર પરમ તત્વ છે, અને સસરાને તો આપે જ, પણ એ ધ્યાનમાં હતા, એને ખબર નહીં રહી. હવે આખો બ્રહ્મસભા આખી ઊભી થઈ ગઈ અને મહાદેવ ઊભા ન થયા. એટલે દક્ષ મહારાજે જોયું કે આ કેમ નથી ઊભો થયો. આખો સમાજ મને સન્માન આપે છે અને આ મારો જમાય મરકટમુખી મને સન્માન, અને જેને સન્માનની ભૂખ હોય એની દ્રષ્ટિ આવી જોઈએ. કેટલા ઊભા થયા સન્માન આપવા એ ન જોવે, બેઠા કેટલા રહ્યા, ઊભા પણ નહોતા, એને ગણતરીમાં લે. આ એક માનવની સ્વભાવની કરુણા છે. પછી તો પુરાણનો એ પ્રસંગ છે, એમાં બહુ જ શંકરનું અપમાન થાય એવા શબ્દો સસરાજી બોલ્યા છે. અને મારે તમને માંગ્યા વગરની સલાહ આપવાની કે બધા બેઠા હોય અને એમાં જો સસરા આવે તો ઊભા થઈ જાઓ. બે રીતે, સન્માન માટે અને બીજું આ ક્યાં આવ્યું, આ ક્યાં આવ્યું, આની શું જરૂર હતું, અત્યારે આને કોણે બોલ્યું. બે રીતે તેની સાથે બગાડાય નહીં. શંકર ભગવાનનો કોઈ ઈરાદો નહોતો, પણ દક્ષના મનમાં ગાંઠ બંધાઈ ગઈ કે મને પદવી મળી, આને ગમતું નથી, અને તેથી ગુસ્સામાં ખૂબ અપમાન કર્યું. બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાન રોકવા ગયા કે દક્ષ પ્રજાપતિ મહારાજ, શંકર ભગવાનનો એવો ઈરાદો નથી, અમે ત્રિદેવમાંથી અમે 2 જણા ને એ 3, અમે તમે એનો બચાવ કરીએ છીએ કે એને કાંઈ નથી. ના, એ તમે બધા મળેલા છો. આના આ બે ઉપર ખીજણ અભિમાન છે ને, પછી કોની હારે લડવા જવું એ નક્કી, એ ગમે તેની સામે બાયો ચડાવે. તમે જ આને ચડાવ્યો છે મારા જમાઈને, નહીં તો આ તો હાવ ભોળો હતો, પણ તમે પાકા છો. વિષ્ણુને કીધું તું તો, બ્રહ્માને કીધું તમને રજોગુણ છે, તમે આ બધું બનાવવાનો તમને ફાંકો છે, અને વિષ્ણુ તમને બધું આ પાલન પોષણ કરવાનું, એટલે તમે આને ચડાવ્યો છે. ચૂપ. ભલે, એટલે શંકર ઉપર તો આને ખાર થયો, પણ બ્રહ્મા અને વિષ્ણુ ઉપર પણ ખાર ચડ્યો. અને પછી નક્કી કર્યું કે ત્રણેયનો બદલો લો.
એવો યજ્ઞ કરવું કે બધા દેવતાઓને બોલાવું પણ તમને ત્રણેયને ન બોલાવું. એ દક્ષે યજ્ઞ કર્યો બલિદાન માટે નહીં, બદલો લેવા માટે. બધા દેવતાઓને નિમંત્રણ મોકલ્યું છે. એવો મોટો યજ્ઞ કર્યો સાહેબ. અને આટલું મોટું પદ મળ્યું એટલે બધા જ દેવતાઓ ગયા. નહીતર દેવતાઓએ કહેવું જોઈએ કે ભગવાન શંકરને બોલાવવા જોઈએ તમારા જમાય, પણ બધા પછી બધા દક્ષ પ્રજાપતિને. અને પાછા જાય તો જાય. બધાએ વિમાન શણગાર્યા. અને આવું બધું લખ્યું છે. અપ્સરાઓ નૃત્ય કરે છે, વિમાન ગીતો ગવાય છે. અને તમામ દેવતાઓ પોતપોતાના પ્લેનમાં નીકળ્યા છે. અને પછી જાય તો જાય, પણ કૈલાસ ઉપરથી નીકળ્યા જ્યાં કથા ચાલે છે. ભગવાન શિવ કથા કહે છે રસપ્રદ, સતીના મનમાં રસ પેદા કરવા માટે. અને આ વિમાનો બધા નીકળ્યા છે. બધા જ એક બીજા બધા વિમાનો, સ્વયં સંચાલિત વિમાનો નીકળ્યા. અને એનો અવાજ થયો અને સતીનું ધ્યાન કથામાંથી વિમાનમાં ગયું. ભગવાનની કથા રોકીને કહ્યું, પ્રભુ આ વિમાનો ક્યાં જાય છે? દેવી તમે કથા સાંભળો. આકાશ છે, વિમાનો તો ઉડ્યા જ કરે. આકાશમાં એને ઉડવાની ઉડ્યા કરે, મૂકો ને તમે. તો કે નહીં, પણ આટલા બધા ભેગા થાય, એમાં નર્તન થાય છે ને ગીત ચાલે છે, આટલા બધા કોને ઘરે આવો પ્રસંગ છે? દેવી જાણવામાં ફાયદો નથી, તમે કથા સાંભળો. હું હંમેશા કહ્યા કરું કે કથામાં બેઠા પછી ઘણાની દ્રષ્ટિ વિમાનમાં જ રહે છે. કે 23 તારીખે પૂર્ણાહુતિ થાય, 23 તારીખે પછી આપણા માટે વિમાન આવે અને આપણે સીધા અહીંથી વૈકુંઠમાં. ઘણા નિર્વાણ થઈ જાય, વિમાન આવે. આ બધું મુક્તિ માટે લોકો કથા સાંભળતા હોય, એ પણ એક ફળો છે જરૂર. એટલે કથામાં વિમાનમાં દ્રષ્ટિ નહીં રાખો.